नमस्ते विद्यार्थी मित्रों, केम छो? रोनक सर केमिस्ट्री चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે નીટના છેલ્લા 33 વર્ષ દરમિયાન પૂછાયેલા જે કંઈ સવાલો છે એની ચર્ચા કરવાના છીએ। તો તમારી સમક્ષ પરમાણવીય બંધારણ ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર એના પૂછાયેલા સવાલોની શરૂઆત કરી રહ્યા છીએ આપણે। તો ચલો શરૂઆત કરીએ। પહેલો સવાલ છે, હિલિયમનો વર્ણપટ નીચેનામાંથી કોના જેવો હશે? હવે હિલિયમ પરમાણુની આપણે પર્ટિક્યુલર વાત કરીએ મિત્રો, તો હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે 1s2, કારણ કે તેના ઝેડની કિંમત કેટલી છે? 2 છે। એટલે કે પરમાણુ ક્રમાંક હિલિયમનો કેટલો છે? 2 છે। એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2 રહેલા છે। તો ઓપ્શન આપેલા છે એ પૈકી એવું તત્વ, એવું આયન લેવાનું છે મારે, એવો પરમાણુ સિલેક્ટ કરવાનો છે કે જેમાં પણ 2 ઇલેક્ટ્રોન રહેલા હોય। તો જુઓ, એ ઓપ્શન છે હાઇડ્રોજન, એમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે। બીજો ઓપ્શન છે સોડિયમ, જેમાં 11 ઇલેક્ટ્રોન રહેલા છે। ત્રીજો ઓપ્શન છે લિથિયમ પ્લસ। હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s1, પણ +1 ઉપર ચાર્જ છે, મતલબ આ ઇલેક્ટ્રોન એ ગુમાવે છે, એટલે એ કાઢી નાખીએ તો એની રચના હિલિયમના પરમાણુની ઇલેક્ટ્રોન રચના જેવી માલુમ પડે છે। ઇટ મીન્સ કે આપણો જવાબ શું થશે? સી થશે। ક્લિયર માય પોઈન્ટ? સિમ્પલ હતું। નેક્સ્ટ બીજો સવાલ છે, 3p કક્ષકમાં ગોળાકાર નોડની સંખ્યા કેટલી છે? તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે નોડ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન મરી આવવાની સંભાવના બિલકુલ નહિવત હોય, શૂન્ય હોય એવો પરમાણુનો વિસ્તાર, જેને આપણે નોડ, નોડલ સમતલ અથવા નોડલ સપાટી તરીકે ઓળખીએ છીએ। તો એમાં રોડ 2 પ્રકારના છે। કયા કયા? એક છે સમતલીય નોડ અને બીજા છે રેડિયલ નોડ। આ રેડિયલ એટલે કયા? ગોળાકાર નોડ। રેડિયલ એટલે કયા નોડ? ગોળાકાર નોડ થશે મિત્રો। તો વાત કરીએ 3p કક્ષકમાં ગોળાકાર નોડની સંખ્યા કેટલી? હવે 3p કક્ષકમાં જો તમારે સમતલીય નોડ શોધવા હોય ને તો n-1 સૂત્ર એપ્લાય કરવાનું છે, પણ જો તમારે ગોળાકાર રેડિયલ નોડ શોધવા હોય ને તો n-l-1 આ સૂત્ર એપ્લાય કરવાનું છે। તો વાત કરીએ આપણે અહીંયા, તો 3 - 1 એટલે સમતલીય નોડ પૂછ્યા હોય તો મારો જવાબ 2 થશે, પણ મને સમતલીય નોડ નથી પૂછ્યા, મને ગોળાકાર રેડિયલ નોડ પૂછ્યા છે। તો અહીંયા 3p કક્ષક માટે l બરાબર 1 થાય છે, ધ્યાન રાખજો। એટલે જવાબ આવે છે 1। મતલબ કે 3p કક્ષકમાં ગોળાકાર નોડની સંખ્યા કેટલી હશે? 1 હશે। ક્લિયર મિત્રો? 2 સવાલો સરસ રીતે પૂરા થયા। ત્રીજો સવાલ આપણી સમક્ષ મૂકેલો છે, જો પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r તરીકે લેવામાં આવે તો H પરમાણુની n કક્ષાની ત્રિજ્યાને નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય? તો મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા થોડીક મિસ્ટેક છે, અહીંયા છે rn²। બરાબર, હવે ખ્યાલ પણ આવી ગયો હશે કે આન્સર કયો થતો હશે? એ આન્સર થાય છે। કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો તમારી જોડે આવું સૂત્ર છે, n²h²/4π²me⁴z। ક્લિયર? હવે આમાંથી n² અને z ને અલગ કાઢી લો, તો બાકી બચ્યા ને બધાની કિંમતો મૂકતા મને પ્રાપ્ત થશે 0.529 એંગસ્ટ્રોમમાં મૂલ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે। હવે શું કહે છે? પ્રથમ કક્ષાની ત્રિજ્યાની, હવે જુઓ, પ્રથમ કક્ષા એટલે n બરાબર 1 થાય, તો આ સૂત્રની અંદર હું n બરાબર 1 મૂકું તો 1નો વર્ગ, અને પરમાણુ કયો છે? હાઇડ્રોજન, તો એના માટે z પરમાણુ ક્રમાંક 1 જ થાય, મતલબ આ 1 1નું કોઈ વેલ્યુ નથી, ઉડી ગયા, અથવા 1 વડે ગુણો કે ભાગો, કોઈ ફેર પડવાનું નથી। એટલે 529 જે છે ને એને તમે શાના તરીકે સ્વીકારી? r તરીકે સ્વીકારી। ખ્યાલ આવે છે મિત્રો? પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r તરીકે સ્વીકારી। હવે એની n કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો n વડે ગુણવું પડશે। જુઓ, આને r તરીકે લઈ લીધી આપણે, z તો 1 જ છે હાઇડ્રોજન માટે, તો rn², તો આપણો જવાબ શું થશે? rn²। ક્લિયર? એટલે કે એ ઓપ્શન સાચો છે।
નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુના નમૂના માટે નીચેનામાંથી કયા વિધાનો લાગુ પડતા નથી? તો બોરની અભિધારણાઓ જે છે ને મિત્રો, તો એ અભિધારણાઓ તમને પોસ્ટ્યુલેટ જેને કહેવાય એ બધી યાદ હોવી જોઈએ. એમાંથી હું કેટલીક બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત માર્ગમાં ફર્યા કરે છે, જેને કક્ષા કહે છે. ગોળાકાર માર્ગ જે છે એ કક્ષા કહેવાય છે. બીજા નંબરે છે, જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે ત્યારે એમના શક્તિનું શોષણ કે ઉત્સર્જન થાય છે. બરાબર છે. ત્રીજા નંબરે છે, ઇલેક્ટ્રોન એવી જ માન્ય કક્ષામાં ફર્યા કરે છે જ્યાં તેમનું કોણીય વેગમાન NH/2π બરાબર થતું હોય છે. ક્લિયર? તો આમાંથી મળતી કઈ કઈ આવે છે? જુઓ, પહેલી, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ ક્વોન્ટીકૃત હોય છે, એટલે ફિક્સ હોય છે અને ક્વોન્ટમના નાના નાના જથ્થામાં સમાયેલી હોય છે, મતલબ આ વિધાન સાચું છે. બીજું, કેન્દ્રની સૌથી નજીક રહેલા ઇલેક્ટ્રોન લઘુત્તમ શક્તિ ધરાવે છે. આને સમજવું પડશે. ધારો કે મારી જોડે આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે, ધ્યાનથી. આ પહેલી કક્ષા છે, આ બીજી છે, આ ત્રીજી છે, આ ચોથી છે. n બરાબર 1, 2, 3 અને 4 છે અને એક ઇલેક્ટ્રોન અનંત અંતરે આવેલો છે એવું વિચારી લઈએ આપણે. તો આપણે જે ઉર્જા શોધીએ છીએ ને, તો આની ઉર્જા મને 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ માઇનસ માલુમ પડે છે. બીજાની ઉર્જા મને માલુમ પડે છે 3.4. ત્રીજાની ઉર્જા મને માલુમ પડે છે 1.51. ક્લિયર મિત્રો? મતલબ કે આ ઉર્જા ઘટતી નહીં, વધતી જાય છે. જુઓ, માઇનસ છે. 13.6 માઇનસ કરતાં 3.4 માઇનસ વધારે કહેવાય. 3.4 માઇનસ કરતાં 1.51 માઇનસ વધારે કહેવાય. એનો અર્થ એવો થાય કે કેન્દ્રથી દૂર જતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. આ વાક્ય પોતે એક OMRનું સ્ટેટમેન્ટ છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે તેમ ઉર્જામાં શું થાય છે? સિમ્પલ, વધારો થાય છે. આનો મતલબ એવો થાય કે નજીક આવેલી કક્ષા છે, સૌથી વધારે કઈ કક્ષા છે? પહેલી. અને એમાં ઉર્જાનું મૂલ્ય કેવું હશે? લઘુત્તમ. ક્લિયર? બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ છે, પરમાણુ કેન્દ્રની આજુબાજુ આવેલ વિવિધ કક્ષાઓના ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. હા, તો ફરે છે, તો સાચું જ છે, મેં પહેલાં જ કીધું. તો છેલ્લું હવે ખોટું હશે, ફાઇનલ થઈ ગયું. કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એકી સાથે નક્કી કરી શકાતા નથી. આ વાત સાચી છે, આ સ્ટેટમેન્ટ સાચું છે, પણ બોરના નમૂના માટેનું નથી. આ કોનું છે? હાઇઝનબર્ગનો કયો સિદ્ધાંત? અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો કયો સિદ્ધાંત મિત્રો? અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એનું આ સ્ટેટમેન્ટ છે. માટે બોરના નમૂના માટે આ આવશે નહીં, એટલે આપણો આન્સર કયો થશે? ડી થશે. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીએ, n+2 આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો સૌથી પહેલાં આવું ક્યાંય પણ સવાલમાં પૂછ્યું હોય કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો, +1/2 સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો, -1/2 સ્પિન ક્વોન્ટમ આર્કનું મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો, તો મારે પહેલાં તો એની પ્રોપર ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો સૌથી પહેલાં હું નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીશ. 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1. આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે. પણ મને તો કીધું છે સર નાઇટ્રોજન +2 આયનની ઇલેક્ટ્રોન રચના, તો આ છેલ્લા બે ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો નવી ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s2, 2s2, 2px1, 2py0, 2pz0. ક્લિયર? હવે આ 1, આ 2 અને આ 2p. તો આપણે જે પદ્ધતિથી ઇલેક્ટ્રોન ભરીએ છીએ કે 1sમાં 2 ભરાયા, 2sમાં 2 ભરાયા અને 2pમાં 1 ભરાયો. તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ 5 છે, પણ આ યુગ્મિત છે. એકલો હોય ને એને અયુગ્મિત કહેવાય, જોડકામાં હોય એ યુગ્મિત કહેવાય. સિમ્પલ, યુગ્મ એટલે જોડકું. તો આ તો યુગ્મિત છે એટલે ના ગણે, આ ના ગણે. મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન બચે? આ 1. તો n+2 આયનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મને કેટલી માલુમ પડે છે? 1. ક્લિયર મિત્રો? ચલો હવે આગળ વધીશું. સવાલ નંબર 6. ચલો, સવાલમાં કંઈક આ રીતે વાત કરેલી છે. નીચેની કઈ સંજ્ઞા વડે ગૌણ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય? સૌથી પહેલાં મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તમારે
તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે એક સૂત્ર છે 2n². ખ્યાલ હોવો જોઈએ. ક્વોન્ટમ આંકમાંથી એક સવાલ નીટની અંદર વર્ષે પૂછાતો હોય છે. હવે મિત્રો વાત કરીએ આપણે કક્ષકોની સંખ્યા શોધવી હોય. કક્ષકોની સંખ્યા થોડુંક ડિફિકલ્ટ છે ધ્યાનથી, તો એ n² બરાબર હોય. પણ અહીંયા તો શું કહે છે, એનનું મૂલ્ય આપ્યું જ નથી, એલનું મૂલ્ય આપેલું છે. તો આપણે કહી શકીએ કે એલ પરથી કક્ષકોની સંખ્યા ગણવી હોય, કયા ક્વોન્ટમ આંક પરથી? ગૌણ ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પરથી કક્ષકોની સંખ્યા ગણવી હોય તો એના માટે મારી જોડે સૂત્ર છે 2l+1. કયું સૂત્ર છે? 2l+1. હવે કોઈ પણ મહત્તમ ઇલેક્ટ્રોન જાણવા હોય તો તમે એલની જગ્યાએ ઉદાહરણ મૂકી દઈએ આપણે. ધારો કે કોઈ પણ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાયેલા હોય છે? 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય ટોટલ તો કેટલી થાય? તો અહીંયા તમે 2l+1 મૂકશો. આ કક્ષકોની સંખ્યા છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે, તો 2(2l+1 મૂકશો એટલે શું થાય? 4l+2. તમે આ ક્યાંક ને ક્યાંક જોયું પણ હશે. જો ઉદાહરણ આપું કે પી કક્ષક માટે એલ બરાબર શું થાય? 1 થાય. એટલે -1, 0 અને +1 એટલે 3 કક્ષકો થાય, px, py અને pz. દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2, 2, 2. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 6. તો એ જ પ્રમાણે એલ અહીંયા મૂકી દો સીધું. જુઓ 6 થઈ ગયા. એલની કિંમત પી માટે 1 થાય તો સીધા 6 થઈ જાય. ક્લિયર માય પોઈન્ટ? ચલો નેક્સ્ટ. મુખ્ય ક્વોન્ટમાંક 2 અને ગૌણ ક્વોન્ટમાંક 1 ધરાવતા બધા જ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? જો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 હોય અને l બરાબર 1 હોય, આનો મતલબ થાય કઈ કક્ષક છે? 2p કક્ષક છે. કઈ કક્ષક? 2p. 2p એટલે એમાં 3 પેટા કક્ષકો છે, 2px, 2py અને 2pz. તો 2, 2, 2 કરીને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. અને આમાં કયો આન્સર આવશે? 4l+2. ક્લિયર મિત્રો? ખ્યાલ આવતો હશે? બરાબર. ચલો આગળ વધીએ. 8મા નંબરનો સવાલ. એક તત્વના બાહ્યતમ કક્ષામાં, આયનની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હાજર છે. તો એ તત્વ કયું હશે? તો આપણે શરૂઆત કરીએ કોપર પ્લસથી. તો કોપરની ઇલેક્ટ્રોન રચના હું લખું તો શું થાય છે? આર્ગોન, પછી શું થાય? 4s1 3d10. બરાબર છે. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો? કોપરની ઇલેક્ટ્રોન રચના થઈ. આનો પરમાણુ ક્રમાંક કયો છે? 29 છે. તો જો તમે આ રીતે પણ લખો ને, ધોરણ 10માં રીતે આવતી હતી આ રીતે 2, 8, 18, 1. તો કોપર +1 છે તો અહીંથી 1 જતો રહે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 18 ઇલેક્ટ્રોન થશે. ખ્યાલ આવવો જોઈએ મિત્રો. ક્લિયર? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવાના છે? 18 ઇલેક્ટ્રોન થશે. અને એમ પણ જો ના આવડતું હોય તો જુઓ કોપરની આખી ઇલેક્ટ્રોન રચના લખી સમજાવું. 3s2, 3p6, 4s2, 4s1, 3d10. આ રીતની ઇલેક્ટ્રોન રચના થશે. એમાં આ ઇલેક્ટ્રોન જતો રહેવાનો, કેમ કે +1 છે ને એટલે. તો જુઓ કેટલા થયા? બાહ્યતમ કક્ષા n બરાબર 3માં 10 ને 6, 16 ને 2, 18. તો કોપરમાં જવાબ આવી જાય છે આપણે, એટલે આગળ કંઈ વિચારવાની જરૂર નથી. પણ તમને આ ઇલેક્ટ્રોન રચનાઓ આવડતી હોવી જોઈએ. નેક્સ્ટ 9મા નંબરનો સવાલ. આપેલ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. આવું કોને સ્ટેટમેન્ટ આપ્યું? સીધું સર, પૌલીનો નિષેધનો નિયમ. પૌલી એવું કહેતો હતો કે કોઈ એક કક્ષકમાં ભરાતા બંને ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા જુદી જુદી હોય છે. મતલબ આ ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમાંક +1/2 અને આ ઇલેક્ટ્રોનનું -1/2. એટલે કોઈ એક કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન એમના ચારેય ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોય નહીં. કેમ ના હોય? એટલીસ્ટ સ્પિન ક્વોન્ટમાંક તો જુદો પડી જાય છે. ક્લિયર મિત્રો? 9 નંબર સુધી આપણે સવાલો જોઈ લીધા. હવે ધીમે રહીને આગળ વધીશું.
10મા નંબરનો સવાલ છે તમારી સમક્ષ. પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ કયો છે? તો જુઓ, આમાં સાચો જવાબ બી છે. 4s 3d 4p 5s અને 4d. પેલું આ રીતે સર્પિલ આકાર જે પુસ્તકમાં આપેલું છે ને, આ રીતે સર્પિલ આકાર જે પુસ્તકમાં આપેલું છે એ યાદ રાખવું જોઈએ. અને ના રહે તો સિમ્પલ જુઓ, L બરાબર 0 હોય ત્યારે S કક્ષક, L બરાબર 1 હોય ત્યારે P કક્ષક, L બરાબર 2 હોય ત્યારે D કક્ષક, ને L બરાબર 3 હોય ત્યારે F કક્ષક થાય. બરાબર. હવે તમે n પ્લસ એલનો સરવાળો કરવાનો. n પ્લસ એલનો સરવાળો જેનો વધુ, n પ્લસ એલનો સરવાળો વધુ તેટલી ઉર્જા વધુ, આવું આપણે ભણી ગયા છે. n પ્લસ એલનો સરવાળો જેનો વધુ એની ઉર્જા વધુ. અને જો સરવાળો સેમ ટુ સેમ થતો હોય તો જેના મુખ્ય ક્વોન્ટમાક nનું મૂલ્ય વધારે એની ઉર્જા વધુ. તો તમે આ બધા માટે એ પ્રમાણે જોશો n પ્લસ એલનો સરવાળો કરીને તો પણ તમને ખ્યાલ આવી જશે. જો આપણે કરી જ દઈએ. આના માટે n બરાબર 4 અને l બરાબર 3. આના માટે n બરાબર 4 અને s બરાબર 0. આના માટે n બરાબર 4 અને p બરાબર 1. આના માટે n બરાબર 3 અને l બરાબર 2. આના માટે n બરાબર 4 અને l બરાબર 0. તો આનો સરવાળો 4 થયો, આનો 5 થયો, આનો 5 થયો, આનો 5 થયો અને આનો 7 થયો. તો સૌથી વધુ સરવાળો કોનો છે? 4dનો, n પ્લસ એલનો. તો સૌથી વધારે શક્તિ કોની થઈ? 4dની થઈ. સર હવે આ 3 છે ને 3 એનો સરવાળો સરખો છે ને? તમે કઈ રીતે? ભાઈ જેના nનું મૂલ્ય વધુ, આ n છે એનું મૂલ્ય વધુ એમ ઉર્જા વધુ. તો પછી આ આવશે કેમ કે એમાં 5 છે, પછી આ આવશે એમાં 4 છે, આ આવશે એમાં 3 છે. ઓકે, ક્લિયર, ખબર પડી ગઈ હશે. ચલો નેક્સ્ટ 11મા નંબરનો સવાલ છે મારી જોડે. જો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય L બરાબર 3 હોય, L બરાબર 3 હોય તો કઈ કક્ષક કહેવાય? F કક્ષક. અને F કક્ષકની પેટા કક્ષકોની સંખ્યા કેટલી છે? ખ્યાલ હોવો જોઈએ મિત્રો. કેટલી છે? 7. એક કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. અને 7 કક્ષકો છે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય? 14. અને જો આ પ્રકારે ના આવડતું હોય તો આપણી જોડે સૂત્ર હતું કયું? 4l પ્લસ 2 ઇલેક્ટ્રોનની સંખ્યા માટે. તો એલની કિંમત અહીંયા મૂકી દો. તો 3 4 12 ને 2 14. એ રીતે પણ ગણી શકાય. ક્લિયર માય પોઈન્ટ? નેક્સ્ટ, કોપરનું સાચું બંધારણ કયું છે? મેં હમણાં જ આપણે આગળ ચલાવ્યું એક પ્રશ્નની અંદર. 4s1 3d 10. ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ મિત્રો. ખાસ કરીને ક્રોમિયમ, કોપર, ગેડોલિનિયમ છે, હોફમિયમ છે, કેડમિયમ છે, આવા જે અપવાદવાળા છે એ બધાની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ, કેલ્શિયમનું ઇલેક્ટ્રોનીય બંધારણ કયું છે? કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક મિત્રો 20 છે. તો આર્ગોન 4s2. આ બંધારણ કોનું થશે? કેલ્શિયમનું થશે. તો મારો જવાબ છે બી. ખ્યાલ આવી જતો હશે મિત્રો. ચલો આગળ વધીશું. નેક્સ્ટ 14મા નંબરનો સવાલ તમારી સમક્ષ છે કે હાઇડ્રોજન પરમાણુની nમી બોર કક્ષકમાં ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હશે? તો ભાઈ ઉર્જા બરાબર સૂત્ર છે મારી જોડે 2e⁴ π² z² m અપોન n²h². પુસ્તકમાં આપેલું છે ને એ રીતે ના યાદ રાખશો, આ રીતે યાદ રાખો. En બરાબર 2e⁴ π² z² m અપોન n²h². આ રીતે 2e⁴ π² z² m અપોન n²h². ક્લિયર માય પોઈન્ટ? ચલો આમાંથી તમે શું કરશો હવે? z² અપોન n² આ અલગ કાઢી દો કેમ કે એ બદલાય છે. આ સિવાય જુઓ 2 અચળ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ પાય. 3.14 ઇલેક્ટ્રોનનો દર 9.109 × 10⁻31 પ્લાન્ક કોન્સ્ટન્ટ. 6.626 × 10⁻34. તો આ ભેગું થઈને કેટલું આવશે? 13.6 આવે છે. ક્લિયર? હવે આ સૂત્ર બની ગયું તમારી જોડે ટૂંકું. હવે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષા. તો એ તો n તો છે જ મારી જોડે. અને z બરાબર શું થાય? 1 થાય. તો 13.6 અપોન n², 1/2 1 જ થાય.
તો મારી જોડે જવાબ આવશે સી 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો હશે. 15મા નંબરના સવાલની ચર્ચા કરીએ આપણે. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો હિલિયમ પ્લસની આયનીકરણ ઉર્જા કેટલી? જુઓ, હાઇડ્રોજન માટે કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો આપણે ભણી ગયા એ મુજબ En બરાબર સૂત્ર કયું છે? 13.6 ગુણ્યા Z²/n². તો En બરાબર 13.6. કોના માટે વાત કરીએ છીએ? હિલિયમ માટે. હિલિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો? 2. તો એને 4 વડે ગુણવું પડશે ભાગ્યા n². એટલે હિલિયમ પ્લસની, હવે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, એમાંથી એક જતો રહે તો એક જ હોય, તો એ કઈ કક્ષામાં હશે? પહેલી કક્ષામાં. તો અહીંયા નીચે 1² આવશે, એની મારે કોઈ જરૂરિયાત નથી. તો En બરાબર 13.6 ગુણ્યા 4 યાની કે 54.4 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે મારો આન્સર થશે એ. ક્લિયર? ચલો 16 નંબર. નીચે દર્શાવેલા 4 ક્વોન્ટમ આંકના મૂલ્યોમાં કયો ઇલેક્ટ્રોનનો સમૂહ, કયા ક્વોન્ટમ આંકનો સમૂહ મહત્તમ શક્તિ ધરાવે છે? શક્તિ માટે, ઉર્જા માટે આપણે શું ગણતા હતા? હમણાં જ ભણ્યા. n+lનો સરવાળો સર જેનો વધારે એની ઉર્જા વધારે. અને જો n+lનો સરવાળો સમાન થતો હોય તો જેના, ધ્યાન રાખજો, nનું મૂલ્ય વધારે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે, તેની ઉર્જા વધારે. તો જુઓ, અહીંયા સરવાળો કેટલો થશે? 5 થાય છે. અહીંયા કેટલો થાય છે? 6. અહીંયા કેટલો થાય છે? 5. અહીંયા કેટલો થાય છે? 5. તો સૌથી વધારે ક્યાં થાય છે? બીમાં. તો બીની ઉર્જા સૌથી વધુ. મિત્રો, બની શકે એવું કે ઘણાને ક્વોન્ટમ આંક શું છે એ ખબર ના પડતી હોય, તો મારી ચેનલ પર પરમાણ્વીય બંધારણ પ્લેલિસ્ટમાં જઈને 2 લેક્ચર ક્વોન્ટમ આંક અને 1 લેક્ચર ઇલેક્ટ્રોન રચના માટે મૂકેલું છે, જે જીનિટ માટે પણ પૂરતું છે. તો પ્લીઝ ચેક કરી લેજો. ક્લિયર? નેક્સ્ટ સવાલની વાત કરીશું હવે આપણે. ચલો, સવાલ નંબર 17. નીચેનામાંથી કયું વિધાન કેથોડ માટે સાચું પુરવાર ન થઈ શકે? તો તે ગતિશક્તિ ધરાવે છે. હા, કેથોડ કણો આપણે પ્રયોગ ભણ્યા હતા, તો એમાં તો ગતિશક્તિ હતી. તે વિદ્યુત ચુંબકીય તરંગો છે. ના, તો આ વિધાન ખોટું છે. કેમ? વિદ્યુત ચુંબકીય તરંગો તમે ભણી ગયા કેવા હોય? આવી એક ફિગર તમે ડ્રો કરી હશે થિયરીની અંદર, NCERTમાં, કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હોય છે? લંબ હોય છે. એકબીજાને લંબ હોય છે. જ્યારે આમાં તો એવું કંઈ જોવા મળતું નથી, કારણ કે કેથોડ કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો છે જ નહીં, કેમ કે વિદ્યુત અને ચુંબકીય તરંગો એકબીજાને લંબ હોય એવી કોઈ રચના ધરાવતા નથી. સિમ્પલ. હવે ભાઈ, નવી નીટની પરીક્ષાઓમાં આવા સિમ્પલ સવાલ નહીં પૂછાય, પણ અત્યાર સુધી પૂછાયેલા છે ને, એટલે આપણે લેક્ચરમાં લીધા છે. તમને રિપીટ તો ક્યારેય થતો નથી ક્વેશ્ચન મિત્રો, પણ આપણને રીત, એની થીમ શું છે એ ખ્યાલ આવે એટલા માટે આપણે ભણી રહ્યા છીએ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કણ ઉપરાંત તરંગનો પણ ગુણધર્મ ધરાવે છે એવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું? ઘણા બધા એવું કહેશે કે બ્રોગલી. ના, ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો અને એમને ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો પણ નિર્દેશ કર્યો હતો. એમાં એમને ઇલેક્ટ્રોનનો વિવર્તન ગુણધર્મ ક્ષ કિરણો જેવો જ માલુમ પડ્યો હતો. તો ડેવિસન અને ગર્મર 2 સાયન્ટિસ્ટ હતા જેમને આ પ્રયોગ કર્યો હતો. એના પછી વાત કરીએ મિત્રો, એક ઇલેક્ટ્રોન વીજભાર E, દળ m અને v વેગથી કેન્દ્ર Zની આજુબાજુ ગોળ ગોળ ગુમ્યા કરે છે. ગોળ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માર્ગની ત્રિજ્યા r છે, પરંતુ ઇલેક્ટ્રોનની સ્થિતિ શક્તિનું મૂલ્ય ગણવા માટે નીચેના પૈકી કયું સૂત્ર વાપરી શકાય? તો આપણે વાત કરીએ કે સ્થિતિજ ઉર્જા બરાબર થયેલું કાર્ય, વર્ક ડન જેને કહેવાય. ફિઝિક્સની અંદર ભણી ગયા છો તો તમે આ રીતે સંકલિત સ્વરૂપ રજૂ કરી શકો છો.
જેનો જવાબ તમારી સમક્ષ આવશે Z²/R. એકચ્યુઅલી આ ફિઝિક્સનો ટોપિક વધારે છે કેમેસ્ટ્રી કરતાં, તો આપણો જવાબ કયો થશે? Z²/R. ક્લિયર મિત્રો? લેટ્સ મૂવ ઓન મિત્રો. નેક્સ્ટ સવાલ છે આપણો નંબર 20. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે તેની શક્તિ કેટલી હોય છે? મૂલ્ય નથી શોધવાનું મારે, મને પૂછ્યું છે કે આપાત ફોટોન કરતાં વધારે, આપાત ફોટોન જેટલી જ, આપાત ફોટોન કરતાં ઓછી, આપાત ફોટોનની તીવ્રતાના સમપ્રમાણમાં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? તો જુઓ, કોઈ ધાતુનો ટુકડો છે, આના પર તમે પ્રકાશ આપાત કરો છો. ચલો, તો પ્રકાશ એટલે શું? ફોટોનનો કણ, એટલે ફોટો ઇલેક્ટ્રોન, ફોટોનનો કણ છે જે. હવે શું થશે? આમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો પ્રકાશના ફોટોનની જે ઉર્જા આપણને આપેલી છે પહેલાં, એ ઉર્જા આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવામાં થોડી ખર્ચ થઈ જાય છે, વપરાઈ જાય છે. એટલે ધારો કે આને 100 જૂલ ઉર્જા ધરાવે છે એક ફોટોન, તો એ ફોટોન ધાતુની સપાટી પર અથડાય, તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે કેટલીક ઉર્જા ખર્ચે છે, બાકી પછી આ 80 જૂલ બચી ધારો કે, તો આ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. મતલબ જે ફોટો ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન જે બહાર ઉત્સર્જિત થયો, એ ઇલેક્ટ્રોન 80 જૂલ ગતિજ ઉર્જા સાથે આગળ વધશે. તો પછી અંદર ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે ઉર્જા ખર્ચ થઈને કેટલી છે? 20 છે. તો 100 કરતાં આ કેવી મળી? ઓછી. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે કે આ ફોટો ઇલેક્ટ્રોન, ત્યારે તેની શક્તિ કેટલી હશે? આપાત ફોટોન જે થયો એના કરતાં ઓછી. એટલે મારો જવાબ શું થશે? સી થશે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ સવાલ છે આપણો, જો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2, એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 હોય અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1 હોય. ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે ml, એનું મૂલ્ય -1 હોય, તો નીચેના કયા કક્ષક વડે તેનું નિરૂપણ ના થઈ શકે? ખાસ સમજો. જુઓ, mlનું મૂલ્ય છે ને, mlનું મૂલ્ય એ -L થી +L સુધીનું હોય, ધ્યાનથી સમજો. અને બીજું એક છે n કરતાં L હંમેશા મોટો હોય અને m કરતાં L મોટો હોય, કાં તો બંને સરખા હોય. આ બે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. હવે ડી કક્ષક માટે L બરાબર કેટલા થાય? 2 થાય. F કક્ષક માટે L બરાબર 3 થાય. S કક્ષક માટે L બરાબર 0 થાય અને P કક્ષક માટે L બરાબર 1 થાય. ક્લિયર માય પોઈન્ટ? તો હવે મારો કહેવાનો મિનિંગ એવો છે કે S કક્ષક જ એવી છે કે જેના માટે L કેટલું છે? 0. તો ml પણ કેવું થશે? 0. કેમ? L નું મૂલ્ય છે ને એમના જેટલું હોય અથવા એનાથી મોટું હોય. હવે માઇનસમાં તો શક્ય નથી, કેમ કે -1 લખ્યું છે ને, એનો મિનિંગ તમે -3 જુઓ, -3, -5 ને +5, આમાં કોણ વધારે? તો તમે કહેશો +5. એ રીતે સંખ્યાની દ્રષ્ટિએ નથી જોવાનું મારે. આ -1 છે ને, એ તો એક દિશાનું સૂચન કરે છે, એના માટે -1 છે. થોડુંક અલગ કરવું હોય તો જુઓ, px, py અને pz, તો એના માટે -1, 0 અને +1 થાય. આ કોના મૂલ્યો થયા? mlના. તો આવું એસમાં કોઈ પેટા કક્ષક નથી, એટલે એલનું મૂલ્ય 0 હોય તો mlનું મૂલ્ય 0 જ થવાનું છે. માટે કયામાં સંભવી ના શકે આ મૂલ્ય? એસ કક્ષકમાં સંભવી શકશે નહીં. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ 22 નંબરનો સવાલ છે. H પરમાણુની ભૂમિ સ્થિતિમાં, ભૂમિ સ્થિતિ એટલે ધરાવસ્થા, એની ત્રિજ્યા કેટલી છે? 0.53 એંગસ્ટ્રોમ છે. તો લિથિયમ, આ 50 નથી, એકચ્યુઅલી પરમાણુ ક્રમાંક લખવાનું છે અહીંયા. 3 આયનની તે જ પરિસ્થિતિમાં ત્રિજ્યા કેટલી થશે? તો આપણે સારી રીતે જાણીએ છીએ ત્રિજ્યાનું સૂત્ર કે 0.529 n²/z. ખ્યાલ છે આપણને આ સૂત્રનો? બરાબર છે. હવે કોના માટે જોવાનું છે? તમારે લિથિયમ માટે જોવાનું છે. તો જુઓ, 0.529, કક્ષા તો એની એ જ રાખવાની છે મારે, કક્ષા બદલવાની નથી. જુઓ, ભૂમિ સ્થિતિમાં એ જ પરિસ્થિતિમાં થઈ ગઈ કક્ષા એની એ. તો
તો અહીંયા હાઇડ્રોજનની કક્ષા 1 છે તો એની એ જ આવશે. નીચે ઝેડ કેટલો છે 3. તો આનો આપણે ભાગાકાર કરીશું તો મને 17 3 51 એટલે સમથિંગ 0.17 એંગસ્ટ્રોમ મળશે. તો મારો જવાબ કયો થશે? એ. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીશું. ત્રેવીસ નંબરનો સવાલ છે મારી જોડે. આઈ થિંક હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એના પરથી છે. તો પહેલાં હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું છે ને હું તમને જણાવી દઉં. વર્નર હાઇઝનબર્ગે એવું કીધું હતું કે કોઈ પણ ગતિશીલ કણના સ્થાન અને વેગમાન ચોક્કસ રીતે એકી સાથે માપી શકાતા નથી અને એના માટેનું સૂત્ર મારી જોડે હતું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π. આ સૂત્ર વર્નર હાઇઝનબર્ગે આપ્યું હતું. હવે જુઓ ચલો, આટલા ગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે? એટલે પહેલાં તો શોધવાનું શું છે મારે? સ્થાનની અનિશ્ચિતતા. એનું દળ આપેલું છે મને કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻28 ગ્રામ. ઇલેક્ટ્રોનનો વેગ પણ આપેલો છે. કેટલો છે? v અથવા ડેલ્ટા v કેટલો છે? 3 ગુણ્યા 10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. જેની ચોકસાઈનું મૂલ્ય કેટલું છે? 0.001%. એટલે આ એકચ્યુઅલી વીનું મૂલ્ય છે અને આ છે ડેલ્ટા વીનું મૂલ્ય. સોરી, દેખાયું નહીં. બરાબર, ડેલ્ટા વીનું મૂલ્ય છે. અનિશ્ચિતતાનો અંક દર્શાવવા માટે h/4πનો ઉપયોગ કરો, જે મેં કરી દીધો છે. અને એચનું મૂલ્ય પણ રકમમાં આપેલું છે 6.626 ગુણ્યા 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. આમ તો જૂલ ઇન્ટુ સેકન્ડ હોય છે પણ આમાં અર્ગ ઇન્ટુ સેકન્ડ આપેલું છે. તો સૌથી પહેલાં મારે ડેલ્ટા વી શોધવાનું છે. ચલો, આપણને શોધવાનું શું કીધું? સ્થાનની અનિશ્ચિતતા. તો ડેલ્ટા એક્સને કરતા બનાવું તો h/4π અને આ ડેલ્ટા પી નીચે આવશે. અગેન h/4π. ડેલ્ટા પી એટલે શું? વેગમાન. તો એને શું કરીશું આપણે? એમ ડેલ્ટા વીમાં કન્વર્ટ કરીશું. હવે એચની કિંમત મૂકું તો 6.626 ગુણ્યા 10⁻27 4×4 પાઈના 3.14. વજન જે આપ્યું છે એ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻28. હવે મારે મૂકવાનું શું રહ્યું? ડેલ્ટા વી. તો ડેલ્ટા વી કેવી રીતે શોધાય? તો જુઓ, 100 કેટલા ટકા છે? આટલા ટકા. તો 3 ગુણ્યા 10⁴ એ કેટલો? 3 ગુણ્યા 10⁴ એ કેટલો? તો જુઓ, 6.626 ગુણ્યા 10⁻27 4 ગુણ્યા 3.14 9.1 ગુણ્યા 10⁻28. વીનું મૂલ્ય નીચે મૂકવાનું છે. તો 3 ગુણ્યા 10⁴ અને આ થશે 0.001 અને ઉપર આવવાના છે તમારે 100. આ બધાનું સાદુરૂપ આપીશું આપણે તો જઈને તમને જવાબ મળશે 1.93 સેન્ટીમીટર. બાકી તો તમે મેથ્સની પ્રોપર રીતે સાદુરૂપ આપી શકો છો. તો આનો જવાબ કયો થશે? 1.93 સેન્ટીમીટર. નેક્સ્ટ, સમશક્તિક અધઃપતિત કક્ષકો કોને કહેવાય? ભાઈ, ડીજનરેટ કક્ષકો, સમશક્તિક કક્ષકો કોને કહેવાય? ચોખ્ખું જ બોલે છે, સમશક્તિક એટલે જેમની શક્તિ સમાન હોય એવી કક્ષકો. ધારો કે px, py અને pz છે, dxy, dyz, dzx, dx² - y² અને dz² છે. આ બધી પેટા કક્ષકો જે છે એમને સમશક્તિક કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, નેક્સ્ટ સવાલ આપણો દ બ્રોગલીના સિદ્ધાંત પરથી છે. દ બ્રોગલીએ શું કીધું હતું? દ્રવ્યની જેમ કણ પણ વિકિરણની જેમ દ્રવ્ય પણ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. ચલો, 25માની અંદર તમને તરંગ લંબાઈ લેમડા આપેલી છે. કેટલી છે? 10⁻17 મીટર. અને પૂછ્યું છે કે વેગમાન કેટલું છે? તો પી કેટલું છે? તો દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે લેમડા બરાબર h/p. તો પી બરાબર h/લેમડા થશે. h/લેમડા એટલે 6.626 ગુણ્યા 10⁻34. જો આ રીતે અંદર આપેલું હોય તો એ જ મૂલ્ય લેવાનું, અહીંયા આપણે એ જ લઈશું. બાકી તો 6.626 છે જ છે. અને નીચે કેટલા આવશે? 10⁻17. તો જવાબ કેટલો આવશે તમારી જોડે?
6.625 ગુણ્યા 10⁻17. 34માંથી 17 જાય તો 17. સિમ્પલ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીશું આપણે. 26 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી ગેડોલિનિયમનું ઇલેક્ટ્રોનીય બંધારણ કયું છે? તો યાદ રાખવાનું છે મિત્રો, ઇલેક્ટ્રોન રચના સાથે મને પહેલા ગેડોલિનિયમનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. કેટલો છે? 64. એ રકમમાં પણ આપેલો છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની? ઇલેક્ટ્રોન રચના ભણ્યા હશો તમે, ઝેનોનથી થાય તો 54 તો પૂરા થઈ જ ગયા. 54 પછી કોણ આવવાનું છે? 6s આવવાના છે. તો 54 ને 2 56, 64 કરવાના છે. ધ્યાન રાખજો. હવે કેટલા ખૂટે છે? 8. પછી આવશે તમારે 5d1 અને 4f7. સર આવું કેમ? ભાઈ આ અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે. મેં અગાઉ લેક્ચરમાં પણ આ જ લેક્ચરમાં વાત કરી કે તમારે આનો પહેલાં આન્સર જોઈ લઈએ આપણે. તો કયો આન્સર આવશે? બી આન્સર આવશે. બી ઇઝ અ રાઈટ આન્સર. કેટલીક અપવાદવાળી ઇલેક્ટ્રોન રચનાઓ છે ને એ તમારે થોડીક યાદ રાખવી પડશે. ક્લિયર? ચલો નેક્સ્ટ 27 નંબરનો સવાલ લઈએ. હાઇડ્રોજન બરાબર 1 પરમાણુ માટે બોર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે? 0.53 એંગસ્ટ્રોમ. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, હવે મિત્રો જણાવી દઉં તમને કે આ n બરાબર 1 છે, n બરાબર 2 છે, n બરાબર 3 છે. તો આ જે છે ને એને ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા કહેવાય. એમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઉપરની અવસ્થામાં જાય ને તો આ જે અવસ્થા થઈ ને એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. હવે અહીંયા તો આપેલું છે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માટે શોધો. બાકી આમ રાખ્યું હોય ને કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે ત્રિજ્યાનું મૂલ્ય શોધો તો પણ ચાલે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 એ પોતાની જાતે ખ્યાલ હોવો જોઈએ. તો આરનું સૂત્ર આપણે જાણીએ છીએ 0.529, જેના લમસમ અહીંયા લઈ લીધા છે. અહીંયા આવતું હતું n²/z, એના લઈ લીધા છે તમને રકમની અંદર 0.53 એંગસ્ટ્રોમ આપેલા છે. હવે n² અહીંયા લેવાના છે અને z હાઇડ્રોજન પરમાણુ માટે 1 થવાનું છે. તો એની તો કોઈ મગજમારી છે જ નહીં. તો ચલો 0.53 ગુણ્યા n બરાબર 2 મૂકીએ આપણે. તો 0.53 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 5 4 20 4 3 12, 2.12 છે આન્સર. હા છે. ચલો ડી એ સાચો જવાબ થશે. ચલો આપણે હવે નંબર આવ્યા 28મો. દેખાય છે થોડોક અલગ, પણ ગણતરી કરવાની બિલકુલ જરૂર નહીં પડે એવું લાગે છે. ચલો ઇલેક્ટ્રોન અને H2નું પરમાણુય સ્થાન એટલે ડેલ્ટા એક્સ છે ને એ કેટલું છે? 1.0 mm. કોનું? બંનેનું. H2નું અને ઇલેક્ટ્રોન બંનેનું સરખું છે. વધુમાં ઇલેક્ટ્રોનનું વેગમાન એટલે ડેલ્ટા પી ઇલેક્ટ્રોન એ કેટલું છે? 5 ગુણ્યા 10⁻26 kg/m². તો હિલિયમ પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી? હવે એમ કહે છે કે સ્થાનની અનિશ્ચિતતા લગભગ બંનેની સરખી છે અને વેગમાનની અનિશ્ચિતતા પૂછે છે. તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં જે મૂલ્ય છે એટલી જ અનિશ્ચિતતા H2 પરમાણુમાં જોવા મળશે. એટલે કે આમાં જે રકમ આપેલી છે એ જ તમારો જવાબ થશે. આ થિયરી ઓરિએન્ટેડ સવાલ છે. હાઇઝનબર્ગનો સિદ્ધાંત જો તમે ના જોયો હોય તો આપણા પરમાણુય બંધારણ ચેપ્ટરના પ્લેલિસ્ટની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર મિત્રો? ચલો નેક્સ્ટ. ઓગણત્રીસ નંબરનો સવાલ આવે આપણે હવે. શું રકમ કહે છે? એક ઇલેક્ટ્રોનના વેગમાનના અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું છે? 1.5 એટલે ડેલ્ટા પી બરાબર આપણે લખી દઈએ 1 ગુણ્યા 10⁵ બરાબર. એકમની હાલ કોઈ જરૂરિયાત છે નહીં. પછી શું કહે છે? એને સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય શોધો. તો ડેલ્ટા એક્સ શોધવાનો છે. તમે સારી રીતે જાણો છો કે મારી જોડે આ એક સૂત્ર છે જે હાઇઝનબર્ગ આપણને આપીને ગયો હતો. તો ડેલ્ટા એક્સને સિમ્પલી કરતા બનાવો તો h/4π ડેલ્ટા પી. એચનું મૂલ્ય મૂકો. કેટલું થશે? યાદ રાખવું પડશે આપણે. 4 3.14 અને 1 ગુણ્યા 10⁻5. તો
આનું સાદુરૂપ ટોટલી આપવા જઈશું આપણે તો કેટલું આવશે 5.27 ગુણ્યા 10⁻30 મીટર. જો બાકીના જે કેલ્ક્યુલેટિંગ સ્ટેપ છે ને એ તમારે જાતે કરવાના છે. હું તમને લોજિક સમજાવી રહ્યો છું એકચ્યુઅલી કે કયા લોજિકથી પ્રશ્ન પર એટેક કરવો જોઈએ એમ. ચલો, આયન 56 માટે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનીય બંધારણ સાચું છે? તો આયન માટે ડી આ બંધારણ સાચું છે. ચલો, આયનનો ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કેટલો છે? 56 છે. 56 છે તો તમે શરૂઆત ક્યાંથી કરશો? ક્રિપ્ટોનથી કરશો. એટલે 36 થઈ ગયા. તો 36 પછી શું આવે? સોરી, 26 પરમાણુ ક્રમાંક છે, 56 નથી, ભૂલ છે એમ અંદર. મેં કીધું એકદમ ક્યારે પહોંચી ગયા? આયન માટે ક્રિપ્ટોન ના આવી જાય. તો પહેલું શરૂઆત કરશું આપણે 18થી. જુઓ, ઇલેક્ટ્રોન રચનાના કેટલાક નિયમો છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? તો એમાં આર્ગોન પછી કોણ આવશે? 4s2 એટલે 18 ને 2 20 થશે. પછી શું આવશે? 3d6. એકદમ સિમ્પલી છે. સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ કહેવી હોય તો કહી શકાય. નેક્સ્ટ સવાલ, ઇલેક્ટ્રોનના ગોળાકાર માર્ગને બદલે અંડાકાર માર્ગ છે એવું કોણે સૂચવ્યું? આ થિયોરિટિકલ સવાલ છે. સોમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે આપણને આ સૂચન કર્યું હતું કે ઇલેક્ટ્રોન જે ગોળાકાર માર્ગ આપણે વિચારીએ છીએ એમાં નહીં પરંતુ એક અંડાકાર લંબગોળ માર્ગે ગતિ કર્યા કરે છે. ચલો નેક્સ્ટ 32 નંબરનો સવાલ આપણે જોઈએ. 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડ વેગ ધરાવતા સૂક્ષ્મ કણની દ બ્રોગલી તરંગ લંબાઈ કઈ? તો તરત જ મારા માઇન્ડની અંદર સવાલમાં આવી જવું જોઈએ કે ભાઈ દ બ્રોગલી તરંગ લંબાઈવાળું સૂત્ર કયું છે? મારી જોડે લેમડા બરાબર h/mv. તો એમાં મારે શોધવાનું શું છે? સર લેમડા. એમ કેટલું છે? સર 1 ગ્રામ છે. વેગ કેટલો છે? તો કે સર 100 મીટર પ્રતિ સેકન્ડ છે. જો એકમોમાં તમને જુદાપણું નથી લાગતું? મીટર આવે ને તો ઉપર શું આવવું જોઈએ? કિલોગ્રામ આવવું જોઈએ. તો 10⁻³ kg આપણે કરી દઈશું. કેટલી કરી? 10⁻³ kg. ચલો, એચનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 અપન નીચે શું આવશે? 10⁻³ kg અને વેગ તો આપેલો જ છે કેટલો? 100. તો સાદુરૂપ આપતા 6.626 ગુણ્યા 10⁻33 થશે. કેમ કે -3 ઘાત છે ને આ +2 ઘાત છે એટલે નીચે -1 આવવાની, એ ઉપર આવશે તો +1 થશે, +1 થશે. 34 ઓછા એટલે ક્લિયર? એટલે -33 વાળો જે જવાબ હશે એ સાચો, યાની કે એ. ક્લિયર? ચલો 33 નંબરનો સવાલ આપણે ભણીએ. ફોટોનની શક્તિનું મૂલ્ય ΔE પ્રતિ પરમાણુ કેટલું છે? 3.03 ગુણ્યા 10⁻19 જૂલ છે. તો એની તરંગ લંબાઈ શોધો. તો આપણે સારી રીતે જાણીએ છીએ. એક સૂત્ર આ છે અને બીજું સૂત્ર આ છે. આમાં મને આવૃત્તિ આપી નથી, તરંગ લંબાઈ આપી છે. તો સ્વાભાવિક છે કે મારે કયું સૂત્ર લેવાનું છે? આ સૂત્ર લેવાનું છે. તો લેમડા બરાબર શું થશે? hc/e 6.626 ગુણ્યા 10⁻34. પ્રકાશનો વેગ ખાસ યાદ રાખજો 10⁸ ઘાત 3 ગુણ્યા 10⁸. આ તો આપેલો છે અંદર, મે બી ના આપેલો હોય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? અને ઉર્જા કેટલી છે? 3.03 ગુણ્યા 10⁻19 જૂલ. તો અંતે આમનો જવાબ આવશે 656 નેનોમીટર. કન્વર્ટ કરી લેવું 656 નેનોમીટર. હવે સૌથી સારો સવાલ મને બહુ જ ગમે છે. દર્શાવેલા ક્વોન્ટમ આંકના મૂલ્યો n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર +2 હોય તો કેટલા કક્ષકોની સંખ્યા શક્ય બનશે? જુઓ, કક્ષકોની સંખ્યા થોડુંક વધારે ચલાવી દઉં છું. n² વડે શોધી શકાય. હવે મિત્રો એકલા nનું મૂલ્ય આપ્યું હોય, ફક્ત nનું મૂલ્ય આપ્યું હોય તો આ સૂત્રની મદદથી જવાય. ભાઈ n બરાબર 4 હોય તો કક્ષકો કેટલી? સમજો. તો કક્ષકો કેટલી થાય? n² બરાબર 16 જેટલી થાય. કઈ કઈ? તો જુઓ 4s, 4p, 4d અને 4f. આમાં એક કક્ષક હોય, આમાં 3 હોય, આમાં 5 હોય અને આમાં 7 હોય. તો 7 ને 5 12 ને 3 15 ને 1 16 થઈ ગઈ.
પણ જ્યારે જોજો એન અને એલનું મૂલ્ય બંનેનું મૂલ્ય આપેલું હોય તો શું કરાય? ધારો કે એન બરાબર 3 છે અને એલ બરાબર 2 છે. એન બરાબર 3 છે અને એલ બરાબર 2 છે. તો જુઓ એન બરાબર 3 ને એલ બરાબર 2 ક્યારે થાય? ડી માટે થાય. તો હવે 3Dની કેટલી કક્ષકો છે ટોટલ? પેટા 5. dxy, dyz, dzx, dx² - y² અને dz². તો બંનેના મૂલ્યો આપ્યા હોય ત્યારે આ સૂત્ર વાપરી નથી શકતા આપણે. ક્લિયર? પણ જ્યારે એન, એલ અને એમ ત્રણેયના મૂલ્ય આપ્યા હોય એનો મતલબ એ જ થાય કે એક જ કક્ષા હોવી જોઈએ. આજથી કમ્પલસરી સનાતન સત્ય સ્ટેટમેન્ટ યાદ રાખજો કે એનનું મૂલ્ય, એલનું મૂલ્ય અને એમનું મૂલ્ય ત્રણેય આપ્યા હોય અને કક્ષકની સંખ્યા પૂછી હોય તો કક્ષકની સંખ્યા એક જ આવે. અને ત્રણેયના મૂલ્યો આપ્યા પછી એમ કે ભાઈ સમાઈ શકતા ઇલેક્ટ્રોન કેટલા? તો સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ આવશે. ક્લિયર? તો કક્ષકની સંખ્યા કીધી છે એટલે કઈ આવશે? 1 જ આવશે. ચલો નેક્સ્ટ 35 નંબરનો સવાલ આપણે આવ્યા છીએ. 35 નંબરના સવાલમાં આપણને વાત કરી છે કે ભાઈ 8 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ ધરાવતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો આમાં સૂત્ર વાપરવું પડશે આપણે E બરાબર h/v બરાબર, અને સાથે સાથે આ પણ છે બરાબર છે. તો આમાંથી આપણે અલગથી બનાવેલું સૂત્ર આ છે. પહેલાં આ આવ્યું, પછી આની કિંમત આમાં મૂકી હતી ને પછી આ ભણ્યા હતા થિયરીની અંદર આપણે. બરાબર છે. તો આપણને શોધવાનું શું કીધું છે? તરંગ લંબાઈ આપેલી છે અને શોધવાની છે આવૃત્તિ. તો સિમ્પલ, સી કેટલું છે? 3 × 10⁸ અને લેમડા કેટલું છે? 8 × 10⁻15. તો આન્સર આવે છે તમારો 3.75 × 10⁻8. ક્યાં છે? 3.75 × 10⁻8. ક્લિયર મિત્રો? એટલે કે 4ની નજીક કહેવાય. 4ની નજીક કહેવાય. એટલે આપણો જવાબ થવાનો છે ડી. થોડુંક દેખાય છે ઓછું, પણ અહીંયા નેનોમીટર છે. જુઓ છે નેનોમીટર. તો કેટલી થાય નેનોમીટર? એટલે 10⁻9. તો 4 નેનોમીટર સમથિંગ કહી શકાય. ચલો 36 નંબર. એકચ્યુઅલી આ પ્રશ્ન આવર્ત કોષ્ટકનો કહી શકાય, પિરિયોડિક ટેબલનો છે, પણ અહીંયા આપણે જોઈ લઈએ છીએ. 36 નંબર શું કહે છે? O - 2 F - Na + Mg + 2 Al + 3 આ બધા સમ ઇલેક્ટ્રોનીય આયનો છે. તો એમની આયનીય ત્રિજ્યા 4 ઓપ્શન આપ્યા છે. આયનીય ત્રિજ્યા આયોનિક રેડિયસ માટે આપણે શું ભણી ગયા છે? આયનીય ત્રિજ્યા ધન ભાર જેટલો વધારે તેટલી ત્રિજ્યા ઓછી. તો જુઓ O - 2 F - સોડિયમ પ્લસ Mg + 2 અને Al + 3 આટલી છે ટોટલ. બરાબર. તો આમાં ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે. F તો ઇલેક્ટ્રોન મેળવેલો છે, સોડિયમ ગુમાવેલો. આમને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો સૌથી વધારે ધનભાર આમાં છે. તો આની ત્રિજ્યા કેવી થવાની? ઓછી, અને આની કેવી થવાની? વધુ. હવે તમે એક એક ઓપ્શન વાંચો. O2 થી F તરફ જતા ઘટશે ને પછી પાછી વધશે? ના ભાઈ, આમ જતા ઘટે જ છે. એટલે પહેલો નહીં આવે. આ વધે છે એ પણ ખોટું છે. ઉપરથી નીચે તરફ હા, આ રહ્યો ઓપ્શન તમારો. ક્લિયર મિત્રો? શું કહે છે? O - 2 થી Al + 3 તરફ જતા વધશે. ઓકે, ચલો મિત્રો નેક્સ્ટ સવાલ છે આપણો નંબર 37. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન n બરાબર 4 શક્તિ સપાટીમાંથી n બરાબર 1 શક્તિ સપાટીમાં આવે છે તો ત્યારે ઉત્સર્જિત થતી વિકિરણની આવૃત્તિ કેટલી છે? જો વિકિરણની આવૃત્તિ શોધવાની કીધી છે. આયનીકરણ શક્તિ આપેલી છે ને h પ્લાન્ક કોન્સ્ટન્ટ આપેલો છે. ડેલ્ટા E બરાબર -RH 1/ni² -1/nf². આવું એક આપણી જોડે સૂત્ર છે, ઇનિશિયલ અને ફાઇનલ. હવે ડેલ્ટા E ની જગ્યાએ તમે શું મૂકી શકો? h મૂકી શકો.
અને આયનીકરણ શક્તિ જે રીડબર્ગના કોન્સ્ટન્ટ જેટલી છે ને આ છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. અહીંયા તમારે એનઆઈ સ્ક્વેરની જગ્યાએ તમે મૂકશો 1/2 અપન 4/2 તો 2.18 ગુણ્યા 10⁻18 નીચે આવશે તમારે 1/1 અને 1/16. ક્લિયર? આ બાજુ છે એચ ન્યુ. તો આપણને આવૃત્તિ શોધવાની કીધી છે તો 2.18 ગુણ્યા 10⁻18 એચ નીચે આવી જાય પ્લાન્ક કોન્સ્ટન્ટ. તો પ્લાન્ક કોન્સ્ટન્ટની કિંમત આ રીતે લખશો તમે, બરાબર છે. અને આ 16 અહીંયા આવશે તો 16 ઓછા 1 અપન 16 સાદુરૂપ આપતા છેવટે તમને માલુમ પડશે 3.08 ગુણ્યા 10⁻15. ક્યાં ગયો? આ રહ્યો. સી આન્સર સાચો છે. ક્લિયર? ચલો બીજો પણ ગણતરી વાળો જ એક્ઝામ્પલ પૂછેલો છે. જો દ્વિતીય બોર કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા 328 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો ચોથી કક્ષામાં કેટલી? જો એક તો હાઇડ્રોજન માટે જ વાત કરે છે એટલે ઝેડ તો અચળ જ રહેશે. તો મારી જોડે જે સૂત્ર હતું En બરાબર E1 Z² અપન n². સર આવું તો તમે નહોતું કીધું ભાઈ. E1ની જગ્યાએ તમે ઇલેક્ટ્રોવોલ્ટમાં શું મૂકતા હતા? 13.6 મૂકતા હતા. ધ્યાન રાખજો, શું મૂકતા હતા? 13.6 મૂકતા હતા. પણ એને આ ઇલેક્ટ્રોવોલ્ટમાં હતું તો આપણે કિંમત કઈ લઈ લીધી છે હવે? કિલોજૂલમાં. તો કિલોજૂલની જગ્યાએ આપણે E1 ધારી જ લઈએ, એટલે મગજમારી જ નહીં. તો ચલો E2 બરાબર શું થતું હતું? તો E1/2². કેમ કે અહીંયા 2 મૂકું તો બીજી કક્ષા માટે શું થાય? અહીંયા હું 2 મૂકું તો E1/2². તો આ જવાબ તમને આપેલો છે કેટલો? 328 કિલોજૂલ પ્રતિ મોલ. જો ના સમજ્યા હોય તો હું તમને જણાવું. અહીંયા આપણે આ લખતા હતા ને E1 છે પહેલી કક્ષાની ઉર્જા. એ આ ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે સૂત્ર વાપરતા હતા. આજે જૂલમાં છે. જૂલમાં કિંમત યાદ ના હોય તો ચિંતા નહીં કરવાની. કેમ કે બીજી કક્ષાની ઉર્જા તમને આપેલી છે. કેટલી છે? 328 કિલોજૂલ પ્રતિ મોલ. ક્લિયર? બીજી કક્ષાની ઉર્જા આપેલી છે તમને. તો E1 કેટલી છે? એ જે હોય E1/2² કર્યો આપણે E2 બરાબર તો કેટલા આવે? -328 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આપણે જરૂર કોની છે? ચોથી કક્ષાની. તો E4. તો એ શું થશે? E4 તો E2 આ મૂલ્ય તો છે જ, એના ભાગ્યા પાછો 2². બરાબર? તો 4 થશે. તો 328/4 એટલે થશે 82 કિલોજૂલ પ્રતિ મોલ. ખ્યાલ આવે મિત્રો? થોડુંક ડિફિકલ્ટ છે એટલે કે ઈ આન્સર આવશે. ક્લિયર માય પોઈન્ટ? ચલો નેક્સ્ટ 39 નંબરનો સવાલ છે આપણી જોડે. ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમના અંતરે નોંધવામાં આવ્યું તો ΔX તરત જ લખી દેવાનું 0.1 એંગસ્ટ્રોમ. અને તો એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા શોધો. તો આપણે શું શોધવાનું છે હવે? ચલો ΔX × ΔP બરાબર h/4π. આવું હાઇઝનબર્ગ આપણને કહી ગયો હતો. તો ΔX એઝ ઇટ ઇઝ રહેવા દો, આને કન્વર્ટ કરી દો m∆v માં h/4π. તો એમ આપણે શોધવાનું શું છે? વેગમાં ઉદ્ભવતી. તો ΔV ને કરતા બનાવવું તો h/4π m × ΔX થશે. તો 6.626 ગુણ્યા 10⁻34 બરાબર છે. 4 3.14 દળ આપેલું છે મને 9.11 ગુણ્યા 10⁻31 અને ΔX આપ્યા છે એંગસ્ટ્રોમમાં 0.1. તો એંગસ્ટ્રોમનું આપણે મીટરમાં બી કન્વર્ઝન કરવું પડશે ને ભાઈ. તો 0.1 એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 વડે ગુણી દઈશું. કેટલા વડે? 10⁻10 વડે ગુણી દઈશું તો એંગસ્ટ્રોમમાં કન્વર્ટ થઈ જશે. તો આ રીતે આપણને પ્રાપ્ત થાય છે 5.79 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. જવાબ થશે ડી. હવે થિયોરિટિકલ સવાલ છે બંને. આણ્વીય કક્ષકોની દિશાઓ કયા પ્રકારના ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે?
તો દિશા જે છે ને ચુંબકીય ક્વોન્ટમ આંક પર આધારિત હોય છે. ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્વોન્ટમ આંક પર આધારિત હોય છે. આ પૈકી કયો ક્વોન્ટમ આંક શક્ય નથી? તો આમાં જ આનો જવાબ રહેલો છે. આપણે શું કરી દઈએ, n ગ્રેટર ધેન l અને l ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m. આ સૂત્ર છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આમાંથી વારંવાર સવાલ પૂછાતા હોય છે. આનો અર્થ એવો થાય કે મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કરતાં હંમેશા મોટો હોય અને ચુંબકીય ક્વોન્ટમ આંક એ કોણીય વેગમાન જેટલો હોય અથવા નાનો હોય. બરાબર? તો જુઓ, આ પહેલો શક્ય છે. કેમ? n3 છે, 0 0. આ બે તો સરખા હોઈ શકે ને? હોઈ શકે. ચલો બીજો, આ બે સરખા ના હોઈ શકે એટલે આ સેટ શક્ય નથી. ત્રીજો, આ સેટ શક્ય છે. આ જુઓ, આ પાછો અહીંથી આ વધ્યો, આ વધે નહીં કોઈ દિવસ. અહીંયા આમ નથી, સરખો હોય કાં તો આ નાનો હોય, એમ નાનો હોય, મતલબ આ પાછો શક્ય નથી. આ પણ શક્ય નથી. જુઓ, વધે જ પાછળથી. ક્લિયર? એકદમ સરળ રીત છે આ. ક્લિયર? ચલો બીજો એક સૌથી સારો સવાલ તમારી સમક્ષ આવી ગયો છે. નંબર છે 42. સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સરખા હોય. બહુ ધ્યાનથી સમજજો. સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો આવું કહી શકાય. ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી કહી શકાય. તો શોધવાનું શું કીધું છે મને? ડેલ્ટા વી. અને ઓપ્શન બધા વિચિત્ર છે, કોઈ આંકડો આપ્યો નથી રકમમાં. તો આપણે પહેલાં સૂત્રથી શરૂઆત કરીશું. સૂત્ર શું હતું? આ હતું. હા સર, એ જ છે. ચલો હવે ડેલ્ટા એક્સની જગ્યાએ તમે શું મૂકી દેશો? ડેલ્ટા પી. સર એવું કેમ? મારે તો ડેલ્ટા પીની જગ્યાએ ડેલ્ટા એક્સ મૂકવું છે. ભાઈ ડેલ્ટા પી બરાબર શું થાય? એમ ડેલ્ટા વી થાય કે નહીં? તો ડેલ્ટા પીની અંદર ડેલ્ટા વી રહેલો છે, નહીં કે ડેલ્ટા એક્સના સૂત્રમાં. જો મારે ડેલ્ટા વી શોધવું હશે તો મારે ડેલ્ટા પીની જગ્યાએ ડેલ્ટા એક્સ નહીં મુકાય, ડેલ્ટા એક્સની જગ્યાએ ડેલ્ટા પી. મતલબ સૂત્રની અંદર ડેલ્ટા વી રહેવું તો જોઈએ ને. તો જુઓ, આ એમ ડેલ્ટા વી બરાબર h/4π. તો આ થશે તમારે m² ડેલ્ટા v² બરાબર h/4π. તો જુઓ, ડેલ્ટા v² બરાબર h/4π m². તો ડેલ્ટા વી બરાબર √h/4π m². સાદું રૂપ જ આપતા જઈએ છીએ. તો ડેલ્ટા વી બરાબર 4 નું વર્ગમૂળ 2 અને m² નું વર્ગમૂળ m √h/π. આવું સવાલ છે કે? હા, આ રહ્યો જવાબ 42માં એ આન્સર આવશે. ક્લિયર? ચલો, જગ્યા થોડીક ઓછી લાગે છે, થઈ જશે મેનેજ. ઇલેક્ટ્રોનનું સ્થાન અને એના વેગમાનમાં માપનમાં રહેલી અનિશ્ચિતતા અથવા અચોક્કસતા આટલી છે. તો જુઓ, ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી બરાબર 1 × 10⁻18 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોનના વેગમાં રહેલી અનિશ્ચિતતા શોધો. તો સિમ્પલ જ થઈ ગયું ને, આ તો સરખું છે. તો પીની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? એમ ડેલ્ટા વી. ડેલ્ટા એક્સ બરાબર કેટલા છે? 1 × 10⁻18 છે કે નહીં? અને નીચે એમ નીચે લઈ જઈએ આપણે. જુઓ, ડેલ્ટા x/m બરાબર ડેલ્ટા વી. તો એમની કિંમત અંદર આપેલી છે 9 × 10⁻28. તો તમને જવાબ મળશે 1 × 10⁹ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સાદું રૂપ આપતા આપણને આવો જવાબ પ્રાપ્ત થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ 44 નંબરનો સવાલ છે. પરમાણુની ગતિજ ઉર્જા. કોઈ પદાર્થના A2 પ્રકારના અણુ દ્વારા શોષિત ઉર્જા 4.4 × 10⁻19 જૂલ છે અને તેની બંધ ઉર્જા 4 × 10⁻19 જૂલ છે. તો એની ગતિજ ઉર્જા કેટલી થાય? તો જોજો, A2 પ્રકારનો છે ને, મતલબ ધારો કે Cl2 પ્રકારનો છે, N2 પ્રકારનો છે, દ્વિપરમાણુ છે એવું કહી શકાય. મતલબ આની અંદર કેટલા પરમાણુઓ રહેલા છે? 2 પરમાણુઓ રહેલા છે. તો જો મારે ગતિજ ઉર્જા શોધવી હોય તો મારે શું કરવું પડે? તો કે જે શોષિત ઉર્જા છે ને
એ શોષિત ઉર્જામાંથી બંધ ઉર્જા બાદ કરવી પડે. સમજાવું છું કેમ. પહેલાં ગણી લો. 4.4 ગુણ્યા 10⁻19 અને 4 ગુણ્યા 10⁻19. તો જવાબ આવશે તમારે 0.4. કેટલો જવાબ આવશે? 0.4 ગુણ્યા 10⁻19. સોરી, બરાબર, આવો જવાબ આવે છે. પણ આવો જવાબ અંદર આ રહ્યો 4, પણ સી જવાબ સાચો નથી. જવાબ છે ડી. કેમ? જુઓ, મારી જોડે આ 1 અને આ 2 એના અણુઓ જોડાયેલા છે. સમજો. હવે આમની શોષણ અથવા શોષેલી ઉર્જા છે ને એ 4.4 ગુણ્યા 10⁻19 છે. પછી આ બંનેને તોડવા માટે જે બંધ ઉર્જાની જરૂર છે ને એ બંધ ઉર્જા કેટલી છે? 4 ગુણ્યા 10⁻19 છે. હવે આ શોષેલી ઉર્જા છે એમની પોતાની, અને બંધ ઉર્જાનું મૂલ્ય આટલું છે. મતલબ એકબીજાથી દૂર કરવા હોય ને આમને, તો એ બંધ ઉર્જા જેટલી એન્થાલ્પી કહેવાય છે ને, બંધ એન્થાલ્પી, એ મારે આપવી પડે. તો એટલી આમાંથી આટલી વપરાઈ જવાની છે એમને તોડવા માટે. પછી જે બચશે ને એ ઉર્જા લઈને આ બંને લોકો ગતિ કરશે. પણ બાકી બચીને આની એકલાની નથી, આની એકલાની નથી, બંનેની છે. તો જે બચીને એને કેટલા વડે ભાગવી પડશે? 2 વડે ભાગવી પડશે. ખાસ યાદ રાખજો. એટલે 0.2 ગુણ્યા 10⁻19 એટલે કે 2 ગુણ્યા 10⁻20 જવાબ થશે. ક્લિયર? ચલો, ફરીથી હમણાં જેવો જ સવાલ આવ્યો નીચેનામાંથી ક્વોન્ટમ આંકની કઈ જોડે શક્ય નથી. તો ફરીથી એ સૂત્ર NLM. જો 5 3 સાચું છે, સાચું છે. ચલો, ડન. 3 2 3 ખોટું. કેમ? n એ l કરતાં મોટો હોય પણ m વધી જવો જોઈએ ને. તમને એમ થશે કે સર આ તો -3 છે. ભાઈ, મેં પહેલાં એ કીધું કે આ નિશાની સંખ્યા દર્શાવતી નથી. આ સાચો છે, આ સાચો છે. ક્લિયર? ચલો, હવે આપણે સવાલ નંબર 48 તરફ જઈશું. 0.66 kg દળ ધરાવતા, એટલે m કેટલો છે? 0.66 kg. v કેટલો છે? 100 મીટર પ્રતિ સેકન્ડ. દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/mv 6.626 ગુણ્યા 10⁻34. m કેટલો છે? 0.66. વેગ કેટલો છે? 100. તો સીધું સાદુરૂપ આપતા જઈએ એટલે 1 ગુણ્યા 10⁻35 મીટર આપણને જવાબ પ્રાપ્ત થશે. ચલો, નેક્સ્ટ. ચતુર્થ શક્તિ સ્તરમાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી? ચતુર્થ શક્તિ સ્તર એટલે n². કક્ષકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર n². બરાબર? n બરાબર 4. ચતુર્થ શક્તિ સ્તર એટલે n બરાબર 4. કક્ષકોની સંખ્યા, કક્ષકો અને ઇલેક્ટ્રોન શોધવા હોય તો 2n² આવે. તો 4 નો વર્ગ 16 થાય અને ઇલેક્ટ્રોન થાય 32. આપણને શું પૂછ્યું છે? કક્ષકો. તો કેટલી થવાની છે? 16. ડન? ચાલો, 51 નંબરનો સવાલ છે આપણી જોડે. E1 અને E2 ની ઉત્સર્જન ઉર્જા અનુક્રમે 25 અને 50 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો λ1 અને λ2 વચ્ચેનો સંબંધ. તો સમજો મિત્રો, મારી જોડે એક આ સૂત્ર હતું. હા જ, E બરાબર hc/λ. એમાં h અચળ છે અને c એ અચળ છે. તો હું એવું ના કહી શકું કે E ચલે છે 1/λ. કહી શકાય. તો જુઓ, E1 ચલે છે 1/λ1, E2 ચલે છે 1/λ2. તો તમે સૂત્ર બનાવી શકો E1/E2 બરાબર λ2/λ1 લખી શકાય. ચલો, E1 ની કેટલી છે? 25. E2 ની કેટલી છે? 50. λ2/λ1. તો આ થઈ આ રીતે. તો ચલો, λ1 બરાબર 2λ2. ક્યાં છે? આ રહ્યું. તો 51 નંબરમાં જવાબ થવાનો છે તમારો બી. જુઓ, n બરાબર 6 હોય તો ઇલેક્ટ્રોન ભરવાનો સાચો ક્રમ કયો થાય? એટલે છઠ્ઠા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ભરવાના થાય. તો જુઓ, અહીંયા થવાનું તમારે 6s. આ નથી ગણતો, બરાબર? ચલો, પહેલાં એનું જ વાત કરીએ. જો સેટ થઈ જાય છે તો ઠીક છે. અહીંયા થવાનું તમારે 4f. 6માંથી 2 જાય તો 4 આવે ને. અહીંયા આવવાનો 5d અને અહીંયા આવવાનો 6p. 6s 4f 5d 6p. તો આપણે જે રેગ્યુલર ગણીએ છીએ ને એ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના લાગે છે. એટલે આનો આન્સર કયો થવાનો છે? 52માં એ આન્સર થશે. ચલો, બોર અવિધારણા મુજબ
વેઇટ 53 નંબર ને, હા. બોર અભિધારણા મુજબ નીચેના પૈકી કયા પરિવર્તનમાં હાઇડ્રોજન અણુ સૌથી ઓછી ઉર્જા ધરાવતો ફોટોન સર્જશે? તો મારી જોડે કેન્દ્ર છે 6, આ 6, 5, 4, 3, 2 ને 1. આમ આવીએ ને એમ ઉર્જા શું થાય? વધે. અને આમ જઈએ એમ ઉર્જા ઘટે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે 6 માંથી જ એને ઉડાડવો પડશે, કે ઉર્જા ઓછી કીધી છે, ઓછી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થાય. આમ જઈએ ને એમ ઉર્જા વધે, આમ જઈએ એમ ઉર્જા વધે ને આમ જઈએ એમ ઘટે. તો નજીક ઓછો આવશે ને એમ ફાયદો થશે. તો નજીક 6 માંથી 5 એક એવું છે કે જેમાં એકદમ ઓછી ઉર્જા થાય. જો આનું તમારે ગાણિતિક સાબિતી આપવી હોય, થિયોરેટિકલ કદાચ ના આવડે, તો જુઓ 13.6 Z² અપન તમે શું લખતા હતા? n². આવું સૂત્ર ભણી ગયા. તો જુઓ 13.6 Z² સાઈડમાં રાખો અને n² ની જગ્યાએ 1/ni², 1/nf² સૂત્ર મૂકી દો. આ સૂત્રમાં તમે 6 અને 5 મૂકશો ને અહીંયા, તો ઉર્જા ઓછી મળશે. ક્લિયર? કેમ કે વ્યસ્ત પ્રમાણ છે. ચલો હવે થોડાક જ સવાલ બાકી છે, વધારે નથી. ચલો, રૂબિડિયમ પરમાણુ. રૂબિડિયમ કયો નંબર છે? 37 નંબર. એની ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી. તો જુઓ, ક્રિપ્ટોન અને પછી કોણ આવશે? 4s5s1 આવશે. આપણી ઇલેક્ટ્રોન રચના લખીએ રૂબિડિયમની તો 5s1 આવશે. હવે આ કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નક્કી કરવાના છે. n બરાબર 5 થાય. s કક્ષક માટે l બરાબર 0 થાય. l 0 હોય એટલે કોઈને પૂછવાનું જ નહીં, m પણ 0 હોય. અને આ ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં ભરાશે, એક જ છે ને, તો અહીંયા શું આવશે? +1 હાફ. તો તમારો જવાબ થશે સી. ક્લિયર? ચલો, l બરાબર 3 અને n બરાબર 4 હોય, જોજો, l બરાબર 3 અને n બરાબર 4 હોય તો કક્ષક કઈ થાય? 4f થાય. કેમ? l બરાબર 0 હોય ત્યારે s થાય, l બરાબર 1 હોય ત્યારે p થાય, l બરાબર 2 હોય ત્યારે d થાય, ને l બરાબર 3 હોય ત્યારે f થાય. આવું શીખવાડેલું છે. તો 4 અને f. fમાં પેટા કક્ષકો કેટલી હોય? ટોટલ 7. એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. તો જવાબ કેટલો આવે? 14. 56 માં કયો આન્સર આવશે? એ. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. 57 નંબર. નીચે દર્શાવેલા ક્વોન્ટમ આંક સાથે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. નીચે દર્શાવેલા ક્વોન્ટમ આંક સાથે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. મેં પહેલા પણ કીધું હતું, જો ત્રણેય મૂલ્યો જોડે આપેલા હોય તો કક્ષકની સંખ્યા 1 થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓલવેઝ 2 જ જોવા મળે છે. એકદમ સિમ્પલ અને સરળ સવાલ છે. મિત્રો, આ રકમમાં એકચ્યુઅલી ભૂલ છે. અહીંયા 17 ઘાત આવે છે અને વેઇટ ઓપ્શન છે 75, 10, 25 અને 50. સોરી ફોર ઇન્ટરપ્ટન્સ, થોડુંક ચેન્જીસ છે. જોઈએ, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.63 × 10⁻34 છે. પ્રકાશનો વેગ 3 × 10⁻17 નેનોમીટર પ્રતિ સેકન્ડ છે. કયું મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવેલ તરંગ લંબાઈની સૌથી વધુ નજીક છે? રજૂઆત ભારે છે, શોધવાની તમારે તરંગ લંબાઈ છે. તો જુઓ, ન્યુ બરાબર આપણે શું લખીએ છીએ? c/λ. તો લેમડા બરાબર c/ન્યુ. તો c થશે તમારે 3 × 10 પ્રકાશનો વેગ 17 નેનોમીટર છે, 8 નથી. અને ન્યુ થશે તમારે પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 6 × 10⁻15. તો 3/6 એટલે 0.5 થશે અને આ થશે 10⁻2. એટલે 0.5 એટલે 1 અને પાછળ મીંડું ચડાવીએ એટલે કેટલા આવશે? 50 નેનોમીટર. એટલે મારો જવાબ શું થશે? ડી ઇઝ રાઈટ આન્સર. અહીંયા ખાલી 17 છે ને આ ચેન્જીસ છે, જોઈ લેજો જરાક. ચલો નેક્સ્ટ 59 નંબરનો સવાલ જોઈએ આપણે. 45 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની ઉર્જા ગણો. સીધું આ પ્લાન્ક અચળાંકને બધું મોઢે યાદ જ રાખવાનું હોય. E બરાબર hc/λ. E કેટલો છે? × 34.
પ્રકાશનો વેગ ગુણ્યા 8 લેમડા 45 ગુણ્યા 10⁻9 તો તમારે આવશે 4.42 ગુણ્યા 10⁻18 જૂલ. એટલે એક્ઝેક્ટ આવું નહીં આવે, કન્વર્ટ કરવું પડશે કેમ કે 17 ઘાત આવે છે જવાબમાં. બરાબર, જોઈ લેજો. નંબર 60, નીચેના ક્વોન્ટમ આંકના મૂલ્યોને આધારે કક્ષકોની મહત્તમ સંખ્યા કેવી રીતે ઓળખી શકાય? જો આ પ્રશ્ન ફરીથી એકવાર રિપીટ થયો છે. મેં કીધું હતું જ્યારે ત્રણેય મૂલ્યો આપેલા હોય એટલે કમ્પલસરી કક્ષકની સંખ્યા 1 જ થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય તો 2 થાય. હમણાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હતી. કેમ? n બરાબર 3 એટલે 3, l બરાબર 1 એટલે p અને m બરાબર 0 એટલે pyz કક્ષક થાય. જુઓ 3px 3py અને 3pz એના માટે mlના મૂલ્યો -1 0 અને +1 થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ. ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય? ખાસ ધ્યાન રાખજો, કક્ષામાં n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમજાવું છું. mvr બરાબર શું થતું હતું ભાઈ? nh/2π. પણ એ ક્યારે? કક્ષામાં રહેલા હોય ત્યારે. પણ આ તો શું કહે છે? ડી કક્ષકમાં રહેલા હોય. ડી કક્ષક માટે l બરાબર કેટલા થાય? 2 જ થાય ને? ડી ઓકે 2 જ થાય. તો આના માટે કોણીય વેગમાનનું સૂત્ર છે મારી જોડે l + 2 l + 1 સોરી l + 1 h/2π. આ h અને 2π વર્ગમૂળમાં નથી, બહાર છે. ચલો અહીંયા કિંમત મૂકું છું 2 + 1 h/2π એટલે √6 h/2π થાય. પણ ઓપ્શન આ રીતના આપેલા છે એટલે આપણે જઈશું 6h સાથે, 2π ને કન્સિડર કર્યા નથી. નેક્સ્ટ 62 નંબરનો સવાલ જોઈએ. Fe+2માં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે દર્શાવેલા કોઈ એક પણને સમાન નથી? તો આવો આન્સર કઈ રીતે શોધી શકાય? ફરીથી એકવાર કહું છું, 62 નંબર સોરી. Fe+2માં z બરાબર 26માં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે દર્શાવેલા કોઈ એક પણને સમાન નથી? Fe+2ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે મારે. આર્ગોન 4s2 3d6 લખતા હતા આપણે, પણ Feની ઇલેક્ટ્રોન રચના છે. Fe+2 હોય એટલે 4s2 જતા રહે. તો ડીમાં કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? ચલો મિત્રો, પ્રશ્ન એવું કહે છે કે Fe+2માં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે દર્શાવેલા કોઈ એકની સમાન નથી? ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવામાં થોડુંક ડિફિકલ્ટ છે. s ઇલેક્ટ્રોન. તો Fe+2માં ગણ્યા આપણે તો કેટલા નીકળ્યા? ફરીથી બતાવી દઉં. Fe+2માં આર્ગોન અને 3d6 ડીના કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા મારી જોડે? 6. તો હવે આમાં s ઇલેક્ટ્રોન 6 છે કે નહીં? જુઓ 1s2 2s2 2p6 3s2 જો 2 2 4 ને 2 6 s 6 થઈ ગયા. તો આમાં તો સમાન છે. ચલો p નિયોનમાં શું લખશો? 1s2 2s2 2p6 તો એમાં pમાં 6 થઈ ગયા તો આ પણ સમાન છે. આ તો ડીમાં Fe 100 છે જ 6. આ કેન્સલ થશે. કેમ? જુઓ આની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6 3s2 3p5. ક્લોરીનમાં 5 ને 6 11p ઇલેક્ટ્રોન છે, 6 નથી. એટલે આન્સર કયો થશે તમારે? બી આન્સર થશે. ચલો 63 નંબરનો સવાલ આપણે આવ્યા. ટિટેનિયમના કક્ષકમાં ચડતી શક્તિ સપાટીના ક્રમમાં ગોઠવો. તો કેવી રીતે ગોઠવીશું? તો જુઓ ટિટેનિયમનો પહેલાં તો નંબર કહું તમને, 22 નંબર છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. તો ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થાય 3s2 3p6 4s2 3d2 આ રીતે થાય. તો પહેલાં ક્યાં ભરાવાના ઇલેક્ટ્રોન? પહેલાં ક્યાં ભરાવાના? આમાં કઈ કઈ આપી છે? 1s તો છે જ નહીં, 2s પણ નથી. કેટલાથી? આટલાથી આપી છે ભાઈ. જુઓ તો એમાં પહેલું કોણ છે? 3s. પછી કોણ છે? 3p. પછી 3d અને પછી 4s આવ્યો. આપણે આ લખવામાં આ રીતે લખતા હોઈએ છીએ જનરલી, પહેલાં 3d પછી 4s. એટલે તમારો જવાબ થશે સી. બરાબર. ચલો નેક્સ્ટ.
n બરાબર 3 અને l બરાબર 1 મૂલ્ય ધરાવતા કેટલા ઇલેક્ટ્રોન કક્ષકમાં સમાવી શકાય? n બરાબર 3 અને l બરાબર 1 હોય એટલે કક્ષક કઈ કહેવાય? 3p કક્ષક કહેવાય. 3p માં 3 કક્ષકો હોય. કઈ કઈ? આ 3. દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન જોડાય? 2. તો જવાબ કેટલો આવશે? 6. અને એમ પણ તમે શું કરી શકો? 4l + 2 થી પણ શોધી શકો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 4 1 + 2 એટલે કેટલા થવાના? 6. ચલો, એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનને કયા અલગ અલગ નામ આપી શકાય? તો કોના પરથી પૂછવા એવું માંગે છે કે એક જ ઇલેક્ટ્રોનમાં રહેલા 2 જે ઇલેક્ટ્રોન છે એક જ કક્ષકમાં રહેલા એને કયા ક્વોન્ટમાંક વડે તમે અલગ અલગ પાડી શકો? કહેવાનો મતલબ એવો છે. તો એ કોના વડે અલગ પાડી શકીએ આપણે? સ્પિન ક્વોન્ટમાંક વડે. કેમ કે એક કક્ષકમાં આ રીતે ઇલેક્ટ્રોન ભરાયા હોય તો આનું +1/2 હોય અને આનું મૂલ્ય -1/2 હોય. એટલે પ્રશ્નનું થોડું કન્વર્ઝેશન ગુજરાતીમાં કરવામાં મુશ્કેલી છે. ચલો, ડન. ચલો, નેક્સ્ટ. કયું વિધાન ખોટું છે? હવે આધુનિક પ્રશ્નો આવી ગયા ભાઈ, છેલ્લા નીટના જ છે પ્રોપર બધા. કયું વિધાન ખોટું છે? તો dz² માટે m ની કિંમત 0 છે. dxy dyz dz² dzx dx² - y² -2 -1 0 +1 +2 થાય. તો જુઓ, m માટે 0 છે તો એ સાચું ગણાય. ચલો, s કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કુલ કક્ષકીય વેગમાન 0 ને સમાન છે. તો હા, કક્ષકીય વેગમાન એટલે હમણાં જ મેં સૂત્ર આપ્યું તમને, l + 1 h/2π. આ કક્ષકીય કોણીય વેગમાન થાય. તો અહીંયા l બરાબર 0 મૂકું તો આખું 0 જ થવાનું છે, મતલબ આ પણ સાચું છે. નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના, આ ખોટું છે. જુઓ, છે ને ખોટું, સીધું હોવું જોઈએ. મતલબ કયું વિધાન ખોટું છે? C. ચલો, નીચે આપેલ સંક્રાંતિ શ્રેણીમાંથી હાઇડ્રોજન વર્ણપટ કયામાં લાગુ પડે છે? કયા વિસ્તારમાં જોવા મળે છે? કયો? દ્રશ્યમાન વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં જે આપણને વિકિરણો પ્રાપ્ત થવાના છે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા, એ કયા વિસ્તારના પ્રાપ્ત થાય છે? કયો વર્ણપટ મળે છે? દ્રશ્યમાન. તો એ કઈ શ્રેણી જનરેટ કરે છે દ્રશ્યમાન વર્ણપટ? એ પ્રકારનો સવાલ છે. તો ખાસ બધી જ શ્રેણીઓ યાદ રાખી લેજો મિત્રો, આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. બામર શ્રેણી એક પ્રકારની શ્રેણી એવી છે કે જેમાં દ્રશ્યમાન પ્રકાશ જોવા મળે છે. અને 68મો સવાલ છે, ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આમાં સાચો જવાબ આપણે B આવે છે. કેમ? તો જુઓ, 5f 6p 5p 4d. મેં પહેલાં પણ કીધું હતું કે n + l નો સરવાળો કરવો પડે. તો 5 + 3 6 + 1 5 + 1 અને 4 + 2 તો 8 7 6 અને 6. જેનો મુખ્ય ક્વોન્ટમાંક મોટો એની ઉર્જા વધારે. ક્લિયર છો અહીં સુધી? ડન. છેલ્લો સવાલ છે આપણી જોડે 2020માં ગઈ સાલ પૂછાયેલો. 3s કક્ષકમાં કોણીય નોડ અને ત્રિજ્યા ગતિ નોડ એટલે કયા? રેડિયલ નોડ. આ બંનેની સંખ્યા અનુક્રમે કઈ કઈ છે? કોણીય નોડ અને ત્રિજ્યા નોડ. બરાબર. તો ચલો, 3s કક્ષક n-1, તો એ સંખ્યા કેટલી થવાની છે? કોણીય નોડ એટલે 2 અને n-l - 1 એટલે આ થવાની છે 0 - 1 એટલે 2. તો કોણીય નોડ 0 થશે અને રેડિયલ નોડ 2 થશે. તમારો આન્સર એ આવશે. કેમ? અહીંયા ભલે 2 આયા, આ કયા નોડ હતા? સમતલીય નોડ હતા. આ કયા છે? રેડિયલ નોડ એટલે કયા? ત્રિજ્યા ગતિ. અને કોણીય નોડ. કેમ? s કક્ષક કેવી છે? ગોળાકાર છે. એમાં આ રીતે તમે વિભાજિત x y અને z યામાક્ષ પર તમે વિભાજિત કરી શકતા નથી. ઓકે મિત્રો, તો થેન્ક્સ ફોર વોચિંગ. થોડીક તકલીફ પણ પડી હશે કેમ કે ટાઈપિંગમાં ને એમાં ભૂલ હતી થોડીક. બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે સુધારો કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય.